હાલો બે ઉપર થવાયું આપણે હવે થોડા સોરાણી નતા ને લુગડા ધોઈને હુક્યા હતા જો પલરી ગયા. અને સાંટા જો ચાલુ થઈ ગયા અમારે આવો વરસાદ આજ આવ્યો જો. રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 9 સાડા 9 જેવું થયો ને વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો. બધું ઘરનું કામ કર્યું, માલનું કર્યું. પાછા વરસાદી વાતાવરણ રહે આમ વાદળ ફાય જેવું એવું, પણ વરસાદ કંઈ આવતો નથી ને આમ લીલું ને આમ કોકો વરી ગયો હતો. પછી આપણે મેં કીધું ફુવારા ચાલુ કરી દેવી હતી. અત્યારે બધું કામ કરીને ફુવારાને લેનું ફેરવીને જો ચાલુ કરી દીધા કમ્પ્લીટ ફુવારા. આપણે આમ ઓલ કરતી મેં ક્યાં જો આઈનકોરથી મેં કાંઈ ઇનકોર થોડા ખરિયા 10-12 રહી ગયા હે. કોક ખડી ઉમરાવી ના ને તે મેં ઇનકા મેકો ને તો અમારે ખડ ઉમેરું ઉમરે જાય એટલું વરી વસમાં એટલું રહી જાય છે. નકર મેં કીધું એ ઓલકાથી જો આપણે મેક્યા ફુવારા ઠેઠ અહીંથી મૂક્યા ત્યાં સુધી. અત્યારમાં મેં રાજુએ અને માસીએ ત્રણે ફેરવી નાખ્યા. અને જો આપણે ખોખા એકદમ ચોખ્ખા. અને આપણે સોરા એકદમ ખડ ઉમેર્યું હતું પછી નીંદા નહોતા તો જો નીંદવાનું ચાલુ કરવાનું છે. તે મેં કોકો ખડે ને તો નીંદવારીને પછી આપણે આમાં હજી કંઈ કાંઈ આપણે કરી જ નથી. તે હવે પાણી વારવાનું છે, દવા છાંટવાની છે, ખાતર નાખવાનું છે અને થોડુંક નીંદી નાખીએ એટલે આ બધું કમ્પ્લીટ થઈ જાય. મેં કીધું અને વાય રીંગણી વાવ કરતા હતા તે કે રીંગણી ન વાવી વરી પાણી ભરાય છે ને વાયલા વરસાદ થાય ને તો વરી છોડો ભરી જાય. તે ચોરી લાયા હે, કયું ચોરીને દી લાયા મને ન ખબર હજી પડ્યું છે. તેને રાજુને આજ કારખાને રજા છે 2 દી. તો મેં કીધું હાલ તો આપણે 3 થાવી આ 100 વખડા નીંદવાના છે, 100 હાથ તે નીંદે જાય. મેં પછી આપણે હાલનું માલ ઢોરનું ખડ લેવું ને તો લેવા થાય. રાજુ વેચલો ફુવારો બંધ થઈ ગયો. જો જો કઈ ગાડું આવી ગયું છે. હું કેદુના વરસાદ થયો નતો તેદુના એમના બંધ પીડા થઈ જીવડા બીવડા કરી ગયા હોય. અને જો મોટર આપણે કરી દીધી ચાલુ. અને બહુ પછી અમારું મોટર છે ને બંધ રહે ને તો પછી મોરું પાણી આવે ને ઘડીક મોટર રમતી હાલી જાય ને ફુવારા ચાલુ થઈ જાય પછી પાણી ભરવાનું. તો હાલો વિડીયો બનાવો. આપણે આપણું સોર્યું લઈ લેવી ને જાય નીંદવા. અને ઋતિક જો અમારે કુબા કરે જો શું કરે મસ્ત કુબા બનાવ્યા જો ગ્લાસના. અને બાપા હજી આવ્યા નથી. બાપા આવે ત્યારે ખરા. તો હાલો આપણે આપણું સોર્યું લઈ લીધું ને હવે વહી જાય નીંદવા. અને રાજુ બાપુને હવે પમથી બાટલો ચડાવ્યો હતો. કાલ પછી મારા બાપાને મારા બાને બતાવવા જવાનું હતું. તો સિમનગરનો હળોદડો થયો ને ત્યાં અત્યારમાં એમ કરે કે ડીલ ભાંગે છે ને રાગે નથી. તે મેં કીધું તો હાલો ઘડીક આરામ કરી જાઓ એટલે વળી રાગે આવી જાય ને વળી પાછો બાટલો ચડાવવા જવું પડશે. હાલો વિડીયો બનાવી રહેજો. જો આપણે નીંદવાનું કરી દેવી ચાલુ. જો મનસા ત્યાં પૂગી હોતા ને ગઈને મારે જો મારે આ વખડું લેવાનું. હાલો રાજુ આવી ગયો નીંદવા. અને જો આવું મોટું મોટું વીણતા જાય આવું ઝીણો કણજરત પછી ન સોટે. અને વહેલા આપણે અસલ મસ્ત સડી ગયા જો તે ચડાવતા ને તે ઊંધા લાગતા હતા. આજે અસલ જ થઈ ગયા ને સિંગું મસ્ત આવી ગઈ. જો કેવી સિંગું આવી જો. અને થોડોક રોગ છે તમને હું બતાવું. જો મસી જુઓ તમે અત્યારે દવા મારવાની છે હમણાં રાજુ બાપુ મારશે ને પંપ ભરી દઈશું તો એકાદા મારી દઈશું. આ જો અમુક છોડવામાં હે આવી આમ જુઓ તમે. આ મસીમાં કઈ દવા છંટાય મસીની છંટાય કઈ છંટાય કોમેન્ટ કરજો. જો આવી છે છાંટવાના છે અત્યારે. અને અસલ વહેલા સડી ગયા ને આપણે નીંદવાનું કામકાજ હાલે છે. એ સાથે નીંદતા વિડીયો બહુ બને નહીં. આવી રીતે આમ ઉતારી પણ નીંદવાનું હરખું આવે ને એવું થાય. જો અને આપણે મરચી ને ટમેટીનો શાક જે કર્યો તો તમને હું બતાવું. જો મસ્ત મરચી પણ સોટી ગઈ, ટમેટી સોટી ગઈ. પણ આ આપણે ઓલા 12 સોરા છે ને તો જો શાક ઢાંકી દઈશે. મને એવું લાગે છે મારે નક્કી આ સોરા હારા કરેલા ઉમરી નાખવા જોઈએ. જુઓ મરચી, આ ટમેટી અને આ શાક જો કેવો નરવો અસલ મજાનો. જો ચોખ્ખો આમ જે સોરા ને ગયા આવી રીતે આમ નમાડી દેવી તો નહીં વાંધો આવે. તો વેલા ઓલી સાઈડ આમ ખોખામાં ને એવી નીકળી જાય છે. ગવાર હોતન વાયેલો છે આપણે આ એક શામાં જો આ રહ્યો ગવાર છે. તો નકર આ મરસીનો ના સાર્યો ની આખો દાટ દે ને તો પછી થાય નહીં. જો આવી રીતે આમ કરજો સોરા નમાડવા જોઈએ થોડા જો. તો હાલો આવું કામકાજ જો આજે આપણે કરવાનું છે. કાલ તો વહી ગયા તો સુનનગર એટલે કાલનો વિડીયો તમે જોયો જશે. આ સોરાને સા ઢાંકી દીધી. આમ નમાડી દીધા હોય સોરા વહેલા આમ વિયાઈ જાય બધા. એ નમાડ્યા જો મેં થોડા એવી રીતે. નકર આ મરચી ટમેટી માને મસ્ત થયું હોય નહીં સોટવા દે.
દેવરાજીન બાપુ આવ્યા તો કંઈ હમું કરતા આવે ને હાલ્યા આવે છે મનસા મોરીને હું રાજુ વાહણ હું થોડોક વિડીયો બનાવવામાં રહી જાઉં અને રાજુ મને કોઈ કારખાના જાય એટલે આજ નીંદવાનું નહીં ઉકલતું હોય આજ રજા છે અને ખાસ મેં આ મસી દેખાડીને કોમેન્ટ કરજો કહી દેવા છાંટા હાલો અડધે પગી ગયો અને રાજુ જો ઢોંગેલો વહી ગયો હાથ દુખે એમ કરે એને પમદી ઓલાદી કારખાનાથી આવતો હતો ને તે આમ વસ્તાની હું 3-4 ભેંસું જંગલમાં નીકળીને તે આખો ટોપો લેતી જાય ને પડ્યો હોય ને ખંભા દેવાઈ ગયા હતી મને હાથ દુખે એમ કરીને થોડુંક લીધું ને તો ભાગી ગયો અને હવે મારે બેન નીંદવું પડે તેમ બે નીંદી દીધો અને જો આ સોરા બહુ આવે ને હું નમાવતી જાઉં છું એટલે આ મરચીનો અને ટમેટીનો સાર્યો ને એ દેખાય આ સોરાને હે ને વેલા આમ હાલી જાય એવી રીતે જો આવી ટમેટી અસલ મસ્ત ઉસરી ગઈ કોક ખડ હે નીંદી હે બાપા ગાડી આવ્યા હે જો બેઠા જાંબુડે રાજુ ભાગી ગયા સિંગું બહુ જ આવી ગયું હવે સોરામ જો લાગઠ દેખાય તમને હું બતાવું જો આ બધી સિંગું છે જો આ રહી ને બધી સિંગું છે જો હાલો જો નીંદવાનું ચાલુ કરી દીધું ખાડે બે ઉમરી લીધું તો એટલે બહુ નથી પણ આમ થોડું આમ સોરી રેડી વાર્યું હોય ને તો એમ કે હરખું આવી જાય ને સીંગું આપણે હવે થાવ મંડી જાય બહુ જ અસલ જ એમ બી નીંદી રાજુ કે મને હાથ દુખે ને એમ કરીને પછી વહી ગયો પાછો નીંદો ગામાં બાંધીએ આમ ઘડી અત્યારે નીંદશું રજાઈ છે એટલું પણ હાનનું નીંદવા શું જો રાજુ નીંદાઈ હોત તો બપોર વાળું કુદરત જાજુ ન રહે તો વળી હાનનું કંઈક બીજું આપણે ખડબલ લેવું હોત તો લેવા જાય પણ રહ્યું છે ને એટલું હાનું નીંદીને પછી શેઢા એમ તો ન વાઢા મેં ત્યારે કપાઈને આપણે વાઢવા થાય વરસાદ હોય કે આવું કંઈ કામ હોય ત્યારે તો હાનું હતા શેઢે ઘાણી કરીએ છીએ બીજું નાનું થોડું ઘણું નાખવું પડે ને લીટર કાઢે ને જે હાવ સુવા હા થઈ જાય ને તો પછી ચા માસીને રેવીને ખાસ માસીને રેવી જો આવું નીંદવાનું કામકાજ ચાલુ છે અને શું ઘૂઘરા ખોડાવી હમણાં હું તમને ઓલો બામ જોઈને ત્યારે હું તમને બતાવીશ તો હાલો હવે નીંદવા મળી હાલો 11 ને 14 મિનિટ થઈ એમ બીબોનો આટો ભરીને વી રાજુ પછી કંઈ આવ્યો નહીં અને જો વેલા કોક હોય ને સડાવતી આવી છે ને સિંગું કેટલી આવી હાલો હું તમને બતાવી દઉં જોજો જો સિંગું આ બધી સિંગું છે જુઓ તમે જો મોટી જબરી થઈ ગઈ આમ જુઓ તમે બબલી ચોરીને કેવી સિંગું આવે આવી જ આવે ને કોમેન્ટ કરજો હરગવા જેવી લાંબી જોવો તમે હે ને બધા સામા આવી જશે એવી સિંગું જો આવા વેલા હોય ને એમ સડાવતી આવી છે અને બે બોનું નીમકી આવી છે ને સા પુગાડીને જવું છે ચા પીવા બધું ખાધા વિના હાલે ને બધા વિના હાલે ચા વિના ન હાલે હા મનસા ચેનની કે રાદુડો હોય હાથ કરું ચા બનાવે અમને હે ને ચાનું ફૂલ બંધાણ 11 વાગ્યે 10 વાગ્યે ચા પીવો જ પડે એમાં ન હાલે કે ખાય કા પુગાડી દઈને પછી એક અડધું લઈશું ને બીજું કંઈક રજેશી હાનનું લઈ લઈશું અને બાપાને ઋતિકો જો આટા મારે ખોખામાં કાકડી હાથી એને કા હમ તક કે તો હું હે મુંડા જો ઋતિ કાઢે હું કહેવાય મુંડા આને કોઈ વિડીયો કે તમારે મુંડા હે આને કા કહેતો ખાતર બહુ ભર્યું ને તો નકરા છે જોઈએ આ રહ્યો એક જો આ રહ્યો અને આ રહ્યો કાં પોપટ એના મમ્મી ભાઈ બેઠો એની મમ્મી પાસે મેક દે એની મમ્મી ક્યાં હે એની મમ્મી ત્યાં અને તારા મમ્મી ક્યાં મમ્મી તો ખોડી જોઈ મુંડો જાય લો આમ જો એની મમ્મી ખોદે હે હાલો 11 વાગી ગયા મનસા તો ચા બનાવે છે આપણે ચા પી નાખી 11 ઉપર થયું હે કાયમ કા ચા પી નાખીને ઘડીક નીંદવા વહી જાવી હા અને પાવર વહી ગયો તો ને તે અત્યારે જ આવ્યો એટલે ઘડીક 12 ઉપર થાય ને ત્યાં હું જ નીંદી ઋતિક જો કુબા બનાવે છે પાછી મોટર બાપાએ ચાલુ કરવી રહી એટલે ફુવારા ચાલુ થઈ ગયા છે જો પાછા અને પાવર જ વહી ગયો તો ને એટલે મોડો આવ્યો છે ને એટલે ઘડીક રીસી એટલે જે 11 ખરિયા પુગાડી દઈને પછી લેન કાઢીને ટીકન લાવીને ધોઈ અને માલને તો આપણે નીંદ બીન નાખીને કપડે કરી નાખ્યું પાવાના છે પણ હમણાં રાજુ આવશે ને એટલે પાઈ લઈશું અને ચા બની ગયો બંધાણી હોય હાલો ચા પીવા બધા ટપડો ચા દૂધ પીવે
આવા ઢગલા ધૂળ ના કરે, વાસણ બગાડે, મૂકીને ધોવા તો કંઈ પડે નહીં, રહેતું રે. હા હાલો, બે ઉપર થવાયું. આપણે હવે થોડા સોરા નીંદા હતા ને, લુગડા ધોઈને હુક્યા હતા, જો પલરી ગયા. અને સાંટા જો ચાલુ થઈ ગયા અમારે. આવો વરસાદ આજ આવ્યો જો. નિકિતા હુઈ જઈ, રાજન બાબુ ફોનમાં વાતું હાલે છે. અને આપણે થોડાક હરિયા રહી ગયા નીંદા વિના. આ નિકિતા રાજુડા જો છત્રી લઈને રાજુ જાય. ખાટલો પેલા લેવાનો હોય. આજ હે ને અમા હે ને એટલે આવ્યો અમાનો. લઈ લે ખાટલો બોલ પેલા લીધો નહીં, પલારી નાખ્યો બહાર. ઘડી બગડી આપણે બેવું જ બેવા થાય. જો ધીરા પણ લુગડા લઈ લેવાના હતા. ધીરા પણ લુગડા હોટ લઈ લીજે. હાલો, અમારે આવો વરસાદ ચાલુ થઈ ગયો હોય, તમારે આવ્યો હોય કોમેન્ટ કરી દીજો. હાલો, ત્યારે 4:30 થયા ને જો વરસાદ રહી ગયો. આપણે એટલા હરિયા હવારમાં નીંદવાયા હતા ને કોઈરમાંથી 2 હરિયા ઓલખોરે રહી ગયા ને હલખોરે રહી ગયા. નીંદાણા નહીં ને વરસાદ મસ્ત આવી ગયો. ને હજી જો એકદમ ઘાટું વાતાવરણ થઈ ગયું. હજી સાંટા આવી અને મનસા આવી પછી વાળીએ. જો લુગડા ધોઈને હજી આપણે નાખ્યા હતા. વરસાદ આવ્યો તો લીલા હતા એટલે અંદર નથી લીધા. એ માલને જો નીણ કરે. હવે નો ખલ લેવા એવું રહ્યું કાંઈ નહીં. લીધેલી ગાડી પડીએ નહીં લેવા જઈશું. અને જો મસ્ત મજાનો વરસાદ આવી ગયો. આપણે હવે ફુવારા ચાલુ કર્યા હતા પણ ત્યાં પછી ઝાંટ આવી ગયા એટલે હવે ફુવારા બંધ રહેશે. 2 દી લઈ ગયા. અમારે ખાડ ઉંબેરું હતું ને એટલે ચાલુ કર્યા હતા. ઉમરાતું નહોતું. મેં એમ કહ્યું ખરિયા હે ને તે મેં ઉમરી લઈ. 4-5 ગાડી જો નીકળે માલને નાખવા થાય. જો આપણે નીંદી નસલ કમ્પ્લીટ સોરા કરી નાખ્યા જો એટલા. અને જો ઓલકોર કોઈર માથે રહી જાય હું હરિયા હું તમને દેખાડું. જો આ અડધે પૂગી જીત્યું મેં હાનનું હે ને. આ 2 અડધા હરિયા ને 2 આ કોઈરના હરિયા. આ કોર બધું ખોદીને સોખું અસલ કરી નાખી પછી ખલ લેવા જઈશું. ત્યાં વરસાદ આવી ગયો અને જો વાતાવરણ હજી વાદળછાયા જેવું છે એટલે થોડા ઘણા છાંટા આવશે ખરા. અને ખાલી વરસાદ થોડોક આવ્યો તો ખોખાનો રંગ કેવો અસર લાગે. જો એ એકદમ ચોખ્ખા કરીને કાંઈ ખડ નહીં. હવે વરસાદ વિરહન કંઈક ખાલા હોય ને ખડ થાય ભલે. અને જો આપણે સોરાનો સા હતો ને એ આમ ખોખા બાજુ હુરાઈ દીધો એટલે મરચીનો ટમેટીનો સા અસર દેખાય. રાજન બાપુ જો ઠેઠ હાયલા જાય જરી એક દોરી હોરા દેખાય. ગા લેવાઈ ગયા. આવું વાતાવરણ થઈ ગયું ને વરસાદે આવી ગયો. અને પોપૈયાને જો પાણી લાગી ગયું ને તો પાન પીરા પડી ગયા. કોક પોપૈયા એમ તો આવ્યા છે કંઈક નર છે. જો આર્યોની પોપૈયો હોય આ નર છે. આ નરને જો આવા ફૂલ થાય. પોપૈયાને આવા ફૂલ થાય. નિકિતા ધોવે ચા પીધો એટલે વાસણ. તમારે કેવો વરસાદ વીરો હોય કોમેન્ટ કરજો. અમારા 2 હરિયા નકર ન આવ્યો તો અસલ નીંદી ચોખા કરવા તો પછી કાલ ખાલી ખાડી એટલું હાંડલી ઉમરી હોત ને તોય ઉમરી નાખ્યું. સાંટા આવી ગયા એટલે કાલ સવારમાં એમ તો હજી બહુ ના આવ્યા એટલે કાલ સવારમાં એટલું નીંદી વારશું. સાંટા નહીં આવે તો નકર નહીં. કોક જો સાંટા પડે જ છે. આપણે જો વરસાદ રહી ગયો એટલે બહાર નીકળ્યા અને ટપુ વાળી આવી ગયો. સાંટાનો જો રમે રહ્યો હે ને રમે હજો મનસાએ નીંદ નાખી દીધી. હવે બીજું કંઈ કામ થાય નહીં. લુગડા જો સુકાણાય નહીં. એમની ખારી થાય લુગડા ન પલાળતો ને કે એમાં નાવા માંડે ઘડીકમાં. હાલો, ત્યારે 100 વાગી ગયા. હવે જો થઈ ગયો વારું ટાઈમ ને આપણે વારું બનાવવાનું છે ભરેલા કારેલાનું શાક. કારેલા બાફવા નહીં દીધા. જો કાલ લાવ્યા હતા 100 પણ ચોકડીએથી સુરનગર ગયા ત્યારે કાલ શાક નથી બનાવ્યું. ટમેટા મરચાં કોથમરી ન જડી અને એક ડુંગળી નાખશું અને બધું ચવાણું ને એવું ન ભરવાનું. શેણાનો લોટ એક ભરવાનો. રાજન બાપુ લાયા ટમેટા મરચાં ને મેથી માં લાયા. અત્યારે મેથી થઈ ગયું હોય ઘણા વેચતા હોય ને તે પછી લોટ નહોતો શેણાનો. તે શેણાનો લોટ કરીને બનાવવું છે. તે રાજન મેં કીધું દહીણા દેરાય બાપા એ લોટે લેતો હોય ને શેણાનો લોટ લેતો હોય